આ અંગે જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શન રાવલ। દર્શન, પૂરી જાણકારી। જીવીથી જે પ્રકારે સફાઈ કામદારોએ હડતાળ પાડી છે તેઓનો એક મુદ્દો જે છે કે પગાર ધોરણ જે છે તેમને યોગ્ય નથી આપવામાં આવતું અને તે અંગે જે છે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિર્ણય લેવામાં નતો આવતો। એટલે કે અત્યારે જ્યારે નાયબ મુખ્યમંત્રી જ્યારે જે હોસ્પિટલની મુલાકાત લેવાના હતા તે જ પહેલા સફાઈ કામદારોએ એક નિર્ણય લીધો અને હડતાળ ઉપર તેઓ ઉતર્યા હતા, જેથી કરીને એક રજૂઆત કરી શકાય, એક વિરોધ અહીંયા દર્શાવી શકાય। જ્યારે નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા અને તેઓએ એક રજૂઆત કરવાની વાત કરી ત્યારે પોલીસ તરફથી જ મુખ્યમંત્રીને નહીં મળવા માટે અહીંયા તેઓને જણાવ્યું હતું ને રજૂઆત કરતા તેમને રોકવામાં પણ આવ્યા હતા। આ બાબતને લઈને જે પોલીસ અને જે હડતાળ ઉપર ઉતરેલા જે કર્મચારીઓ છે તેઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું અને તે બાદ વધુ મામલો ન મળશે અને જે નાયબ મુખ્યમંત્રી સુધી સફાઈ કર્મચારીઓ પહોંચી ન શકે તેને જોતા જે સફાઈ કામદારો જે છે તેઓની પોલીસે અટકાયત કરી છે અને હાલ તમામને જે છે પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। પણ હવે જોવાનું એ છે કે વિધિ કે જે પ્રકારની આખો રજૂઆતનો દોર હતો તેને જોતા હવે આગળ નાયબ મુખ્યમંત્રી કયા પ્રકારે આગળ વધે છે અને સફાઈ કામદારોને લઈને શું નિર્ણય રહેશે, પરંતુ જે પ્રકારનો વિરોધ જોવા મળે છે તેને ચોક્કસ એક પગાર ધોરણને લઈને સફાઈ કામદારોમાં નારાજગી હજુ પણ યથાવત છે। આભાર દર્શન, તમામ જાણકારી બદલ।